હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે લઈને આવી ગયા છીએ વેક્ટર સિરીઝનું લેક્ચર નંબર 9, જેની અંદર આપણે ભણવાના છીએ ખૂબ જ મહત્વનો ટોપિક જેની તમે રાહ જોઈ રહ્યા હતા, અને એનું નામ છે ડોટ પ્રોડક્ટ, એટલે કે ડોટ ગુણાકાર. હવે આ ડોટ ગુણાકારના અલગ અલગ નામ પણ છે, આપણે એ બધા વિચારીએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જે લોકો નોટ બનાવે છે એ લોકો ફટાફટ પેન પેપર રેડી કરશે અને હેડિંગ લગાવશે ડોટ પ્રોડક્ટનું, અને જે લોકો નોટ નથી બનાવતા, મારા જેવા આળસુ છે, બરાબર છે, એ લોકો જલ્દીથી ડિસ્ક્રિપ્શનમાં જશે, ટેલિગ્રામ લિંક જોઈન કરશે અને જલ્દીથી ત્યાંથી જે તે લેક્ચરની નોટ ડાઉનલોડ કરીને ત્યાંથી તૈયારી કરશે. ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ લેક્ચરની. અને લેક્ચર બહુ જ મસ્ત થવાનું છે, બહુ જબરજસ્ત થવાનું છે, મજા આવે એવું લેક્ચર છે. તો સાફ કરું છું આને, અને 9મા લેક્ચરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણે. ઓકે મિત્રો, ચલો સમજો. હવે અહીંયા ધ્યાન આપજો ખાસ. આપણે ધોરણ 9ની અંદર એક પોઈન્ટ ભણ્યા હતા જેનું નામ હતું વર્ક. કયો પોઈન્ટ ભણ્યા હતા મિત્રો? વર્ક પોઈન્ટ ભણ્યા હતા, યાદ હશે તમને, બરાબર ને? એટલે કે કાર્ય ભણ્યા હતા આપણે. શું ભણ્યા હતા આપણે? કાર્ય. કાર્યને શું કહીએ છીએ આપણે? વર્ક કહીએ છીએ. આટલી ખબર પડે ભાઈ? કાર્યને આપણે શું કહીએ છીએ? વર્ક કહીએ છીએ. અને આ વર્ક આપણે અહીંયા કેમ જરૂરી છે? તો આ વર્ક સમજતા સમજતા આપણે જઈએ ડોટ પ્રોડક્ટ ઉપર. સમજો અહીંયાથી. માની લો કે મારી જોડે કોઈ એક એમ દળનો પદાર્થ છે. સમજો અહીંયા ખાસ. શું છે ભાઈ? અહીંયા એક સપાટી ઉપર મેં એક એમ માસવાળો પદાર્થ મૂકેલો છે. આનું માસ છે એમ, અને આ પદાર્થ v જેટલા વેગથી x દિશામાં આગળ વધે છે. બરાબર છે? કેટલા વેગથી? v જેટલા વેગથી x દિશાની અંદર આગળ વધી રહ્યો છે. સમજો અહીંયા એક સ્ટેટમેન્ટ લખું છું, આપણે એનો જવાબ આપવાનો છે. પદાર્થ x દિશામાં v વેગથી શું કરે છે ભાઈ? આગળ વધે છે. જે સ્ટેટમેન્ટ મેં અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે એ જ સ્ટેટમેન્ટ મેં અહીંયા લખ્યું છે. બરાબર? સમજો. હવે અહીંયા માની લો કે આ પદાર્થ આ દિશામાં આગળ વધતો હોય ને આના ઉપર હું આ દિશામાં f જેટલું બળ લગાવું, અને આ બળ કેટલા ડિગ્રી છે? અહીંયાથી 90 ડિગ્રી. આ બાજુ પદાર્થ જાય છે અને આ બાજુ બળ લાગે છે, તો બંને વચ્ચે ખૂણો કેટલા ડિગ્રીનો છે? 90 ડિગ્રીનો ખૂણો છે. જો આટલું બળ લગાડવામાં આવે તો કન્ડિશન શું થશે? સમજો. અહીંયા પદાર્થ x દિશામાં v વેગથી આગળ વધે છે, બરાબર છે? તો પદાર્થ પર લાગતા f બળ વડે થતું કાર્ય શોધવું છે. બરાબર છે? કેટલું હોય કાર્ય? તો જુઓ, 9મા ધોરણની અંદર આપણે એવી વસ્તુ ભણ્યા હતા, ઘણા લોકો 11મા પણ ભણીને બેઠા છે, કે જે દિશામાં પદાર્થ આગળ વધતો હોય એ દિશાનું જો બળ લેવામાં આવે તો જ પદાર્થ ઉપર કાર્ય થાય, બાકી કાર્ય થશે નહીં. તો જુઓ, પદાર્થ x દિશામાં આગળ વધે છે, બળ કઈ બાજુ લાગે છે? f દિશામાં. તો f બળથી x દિશામાં પદાર્થ આગળ વધે, એની વેગને કોઈ અસર થશે નહીં, અથવા તો એના પ્રવેગમાં કોઈ ફેરફાર થશે નહીં. f બળ જે y દિશામાં લાગે છે એ x અક્ષ ઉપર કોઈ પણ પ્રકારની અસર ઉત્પન્ન કરતો નથી. ઓકે, તો અહીંયા f બળ વડે થતું કાર્ય કેટલું હશે ભાઈ? 0 છે. ક્લિયર? આટલી વસ્તુ કેમ 0 છે? તો સમજો અહીંયાથી રીઝન, કે પદાર્થ જો આ s જેટલું સ્થાનાંતર x દિશામાં કરે છે, કેટલા વેગથી ભાઈ? v વેગથી, અને બળ f અહીંયા લાગે છે, તો આ બળ છે ને એ y અક્ષ ઉપર લાગે છે, જે x અક્ષ ઉપર કોઈ જ અસર ઉત્પન્ન કરતું નથી. અને આ વેગ અને ડિસ્પ્લેસમેન્ટ એ બંને કઈ દિશામાં છે? x દિશામાં છે. બરાબર છે? એટલે આ f બળ આને કોઈ અસર ઉત્પન્ન નથી કરતું, એટલા માટે અહીંયા થતું કાર્ય કેવું છે ભાઈ? 0 છે. કેટલું કાર્ય છે? અહીંયા 0 કાર્ય છે. આટલી વસ્તુ ખબર પડે પહેલા. ઓકે, અહીંયા શું કીધું ભાઈ? કે પદાર્થ જો x દિશામાં સ્થાનાંતર કરતો હોય તો y દિશામાં ગમે તેટલું બળ લાગશે એનાથી કોઈ ફરક પડવાનો નથી. કાર્ય હંમેશા કેવું રહેશે? 0 રહેશે. ડન?
સમજાઈ ગઈ વસ્તુ. કન્ડિશન બીજી વિચારો. ચલો બીજી કન્ડિશન સમજીએ આપણે. ધ્યાન આપો. ચલો માની લો કે પદાર્થ આ દિશામાં s જેટલું સ્થાનાંતર કરે છે. ઓકે, અને બળ આ દિશામાં લગાવવામાં આવે છે f જેટલું, અને અહીંયા s અને f વચ્ચે ખૂણો છે થીટા. બળ અને સ્થાનાંતર બંને સદિશ ભૌતિક રાશિઓ છે. તમને ખબર છે f પણ સદિશ રાશિ અને દિશા હશે, સ્થાનાંતર પણ સદિશ રાશિ એ પણ દિશા વાળું છે. ઓકે, સમજાય આટલી વસ્તુ? સમજો હવે અહીંયા આ જે બળ છે એના કારણે x દિશામાં અસર ઉદ્ભવે ખરી? ઉદ્ભવે તો કેટલી ઉદ્ભવે? આની y દિશામાં અસર ઉદ્ભવે ખરી? અને એ ઉદ્ભવે તો કેટલી ઉદ્ભવશે? તો સમજો અહીંયા f નો એક ઘટક આપણે અહીંયા x દિશામાં લઈએ તો કયો હશે ભાઈ? f cos થીટા. અને y દિશામાં લઈએ તો કયો ઘટક બનશે અહીંયાથી? f sin થીટા. તો જુઓ અહીંયા આ s દિશા એટલે કે s જે સ્થાનાંતર છે એ સ્થાનાંતર ઉપર આ બળની અસર છે કેટલી? f cos થીટા જેટલી. ઓકે, પણ અહીંયા sin થીટાની અહીંયા કોઈ અસર આવતી નથી. બરાબર છે? sin થીટા એ 90 ડિગ્રીએ બની જાય છે સ્થાનાંતરથી, એટલે 90 ડિગ્રીએ બની જાય ત્યાં કોઈ અસર ઉદ્ભવશે નહીં. તો આ f ની એક અસર અહીંયા આવે છે, એટલા માટે અહીંયા જે કાર્ય થાય એ કાર્ય કેટલું હશે ભાઈ? f s cos થીટા. f cos થીટા ઇન્ટુ s, આટલું કાર્ય થાય. બરાબર છે ને? આટલું કાર્ય થાય. f અને s બંને સદિશ ભૌતિક રાશિઓ છે. f અને s બંને સદિશ ભૌતિક રાશિઓ છે. તો આને દર્શાવવા માટે એક નામ આપવામાં આવ્યું. આને દર્શાવવા માટે, આ કાર્યને દર્શાવવા માટે એક નામ આપવામાં આવ્યું ભાઈ, અને એ નામ એટલે જ ડોટ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટ શું છે? તો બે સદિશ ભૌતિક રાશિઓ, બળ f પણ સદિશ, ડોટ s પણ સદિશ, આ બંને સદિશ રાશિઓને જો ડોટ વડે દર્શાવીએ આપણે તો આને ડોટ ગુણાકાર કહેવાય. અને આ ડોટ ગુણાકારથી આપણને અદિશ ભૌતિક રાશિ જવાબ મળશે. આના જોડે કોઈ દિશા હશે નહીં. આનું પરિણામ હંમેશા કેવું રહેશે? અદિશ રહેશે. સમજાય આટલી વસ્તુ? બળ સદિશ, સ્થાનાંતર સદિશ, પણ કાર્ય અદિશ. એટલા માટે આપણે આને ડોટ ગુણાકાર તો કહીએ જ છીએ ભાઈ. બરાબર છે? ડોટ પ્રોડક્ટ કહીએ છીએ, જેનું ઇંગ્લિશ નામ છે. બરાબર છે? અથવા તો આને કહેવાય સ્કેલર પ્રોડક્ટ, અથવા તો આને કહેવાય અદિશ ગુણાકાર. શું કહેવાય ભાઈ? અદિશ ગુણાકાર. સમજાઈ ગઈ વસ્તુ? આ જ વસ્તુનું નામ આ f ની s દિશા સાથેની અસર, એટલે કે બંને દિશાઓ એક સમાન થઈ જાય, બંને દિશાઓ એક સમાન થાય અને એ બે ભૌતિક રાશિઓનો જો ગુણાકાર કરીએ, બરાબર છે ને, સદિશ ભૌતિક રાશિઓનો, તો એ ડોટ ગુણાકાર મળશે આપણને. કયો ગુણાકાર મળશે ભાઈ? ડોટ ગુણાકાર. તો s પણ x અક્ષ ઉપર છે અને f cos થીટા પણ x અક્ષ ઉપર છે. તો આ બંનેનો ગુણાકાર કરીએ f s cos થીટા, તો આ શું લખાય? સદિશ f અને સદિશ s ને ડોટ વડે દર્શાવવાની પદ્ધતિ એ જ ડોટ ગુણાકાર. એ જ ડોટ ગુણાકાર. બરાબર છે? અહીંયા સ્થાનાંતર x દિશામાં હોય એને y અક્ષ સાથે કોઈ લેવા દેવા નથી. અહીંયા સ્થાનાંતર x દિશામાં હોય એને y ઉપર જે બી બળ લાગે છે એનાથી કોઈ લેવા દેવા નથી. જો સ્થાનાંતર y દિશામાં હોય અને x દિશામાં બળ લાગતું હોય તો પણ બંનેને કોઈ લેવા દેવા નથી. પણ જો બંને એક જ દિશામાં થઈ જાય તો ડોટ ગુણાકાર થશે. શું થશે ભાઈ? ડોટ ગુણાકાર થશે. ઓકે, એટલા માટે આ બળના આપણે એક જ દિશાના ઘટક લીધા, f cos થીટા. આ તો લંબ થઈ ગયો, આ ઘટક આવશે નહીં. આ ઘટકનો કોઈ જ ઉપયોગ થતો નથી. આ ઘટક બે એક દિશાના છે, અહીંયા બે ભૌતિક રાશિઓ, એટલા માટે બંનેનો ગુણાકાર કર્યો અને આપણને શું મળ્યું? અહીંયા f સદિશ ડોટ s સદિશ. તો આને આપણે દર્શાવીએ છીએ આ રીતે, એ w બરાબર સદિશ f નું મૂલ્ય સદિશ s નું મૂલ્ય ઇન્ટુ cos થીટા. જો ડોટ દર્શાવીએ તો સદિશ રાશિઓ લખવાની છે, પણ ડોટ દૂર કરી દઈએ તો બંને સદિશ રાશિઓના મૂલ્યો અને cos થીટા જોડવું પડશે. બરાબર છે ને? આને કહેવાય સદિશ
અદિશ ગુણાકાર, ડોટ ગુણાકાર. શું કહીએ છીએ આપણે આને? ડોટ ગુણાકાર. ઓકે, તો સરસ મજાનો સ્ક્રીનશોટ લો. બરાબર છે, આપણે આગળ જઈએ. અહીંયા થીટા શું છે ભાઈ? આ થીટા શું છે? એફ અને એસ વચ્ચેનો ખૂણો છે. આ થીટા શું બતાવે છે ભાઈ? અહીંયા સદિશ એફ એન્ડ સદિશ એસ વચ્ચેનો ખૂણો દર્શાવે છે. બરાબર છે, આ થીટા શું છે ભાઈ? સદિશ એફ અને સદિશ એસ વચ્ચેનો ખૂણો છે. ક્લિયર આટલી વસ્તુ? બરાબર છે. આ બંને સદિશ ભૌતિક રાશિઓ. તો આ કેવી ભૌતિક રાશિ છે ભાઈ? અદિશ. બે સદિશ ભૌતિક રાશિઓના ડોટ ગુણાકારથી આપણને અદિશ ભૌતિક રાશિ મળે તો એને કહેવાય ડોટ ગુણાકાર. શું કહેવાય એને? ડોટ ગુણાકાર. ઓકે મિત્રો, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. એકદમ સરસ મજાની ફિલિંગ આવી હશે. આપણે હવે એ અને બી સદિશથી સમજતા જઈએ આને. ઓકે મિત્રો, સમજાઈ ગયું? ચલો સમજો હવે આગળ સમજીએ. હવે ચલો ડોટ ગુણાકારને આપણે હવે એ અને બી સદિશથી સમજતા જઈએ. આ તો એક એક્ઝામ્પલ થયું જે આપણે 9મા અને 10મા અથવા તો 11મા ધોરણની અંદર પણ થોડું ઘણું સમજીને આવ્યા હતા. બરાબર છે ને? સમજો હવે અહીંયા ડોટ ગુણાકાર શું મળ્યો ભાઈ આપણને? એક સદિશ ભૌતિક રાશિ એ હોય, બીજી સદિશ ભૌતિક રાશિ બી હોય, બંને વચ્ચે ડોટ કરીએ તો આપણને પરિણામ મળે છે સદિશ એ નું મૂલ્ય, અહીંયા સદિશ બી નું મૂલ્ય ઇન્ટુ કોસ થીટા. આ મૂલ્યને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ, એ બી કોસ થીટા. ઓકે, તો સદિશ એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા લખી શકાય. બરાબર છે ને? અને આ પરિણામ જે છે, આ જે પરિણામ જે છે, આ પરિણામ એ કેવી ભૌતિક રાશિ મળે આપણને? અદિશ ભૌતિક રાશિ મળશે. કેવી ભૌતિક રાશિ ભાઈ? અદિશ ભૌતિક રાશિ. બરાબર છે ને? બે એક જ દિશાના ઘટકોનો ઉપયોગ કરીએ તો જ આપણને કાર્ય મળશે. જો અલગ અલગ દિશાના ઘટકો લઈએ એટલે કે લંબ ઘટક લઈએ તો કાર્ય કેવું થઈ જશે ભાઈ? 0 થઈ જશે. ઓકે, આ થીટા શું છે? થીટા સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે. ભાઈ આ સરસ રીતે બધું યાદ રાખજો. બરાબર છે? આપણે બધી જ એપ્લિકેશન આની જોઈએ છે ડોટ પ્રોડક્ટની. ડોટ પ્રોડક્ટ એ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે, તમે જાણો છો. બરાબર, ખૂબ જ ધ્યાનથી સમજી લેજો. અહીંયા આ એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો છે ભાઈ? થીટા, જે અહીંયા કોસ થીટા સ્વરૂપે રજૂ કરેલો છે. બરાબર, હવે સમજો. અહીંયા માની લો કે આ જે નિયમ છે એ નિયમને હું એક જ દિશાના ઘટકોથી સમજાવું. માની લો કે મારી જોડે એકમ સદિશ છે આઈ કેપ અને બીજો એક એકમ સદિશ છે આઈ કેપ. આ બંને એકમ સદિશનો જો ડોટ ગુણાકાર કરીએ તો આપણને રિઝલ્ટ શું મળશે? સમજો. અહીંયા આના ઉપરથી આપણે એક્ઝામ્પલ પણ જોવાના છે. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બરાબર, બે સદિશો છે, એકમ સદિશો. બરાબર છે? બંને એકમ સદિશને આપણે શું કરીએ ભાઈ? ડોટ ગુણાકાર કરીએ તો રિઝલ્ટ શું મળે? તો જુઓ અહીંયા આ સદિશ આઈ કેપ એનું મૂલ્ય કેટલું? 1. ડોટ આઈ કેપ એનું મૂલ્ય પણ 1 ઇન્ટુ કોસ થીટા. આઈ ડોટ આઈ એ ડોટ બી આનું મૂલ્ય એ જેટલું છે, આનું મૂલ્ય 1 છે, એકમ સદિશ છે. બરાબર છે ને? તો આ 1 ગુણ્યા 1 કોસ થીટા લખાય, પણ બંને એક જ દિશાના. તો અહીંયા કોસ 0. આઈ અને આઈ બંને એક જ દિશામાં હોય એટલે કોસ 0 લખવા પડશે આપણે. ક્લિયર આટલી વસ્તુ? સમજો હવે અહીંયાથી. તો આઈ ડોટ આઈ કોસ 0 1 થઈ જાય તો અહીંયા જવાબ 1 આવશે. એ જ રીતે હું જે ડોટ જે કેપ લખું તો પણ જવાબ કેટલો આવે? 1 આવે ભાઈ, કારણ કે બંને એક જ દિશાના ઘટકો થયા. ઓકે, બંને એક જ દિશાના એકમ સદિશો છે. માની લો કે હું અહીંયાથી કે કેપ ડોટ કે કેપ લખું તો પણ જવાબ શું આવશે? 1 જ આવશે. ઓકે, સમજાય આટલી વસ્તુ? આ એકમ સદિશોના જો ડોટ ગુણાકાર સમાન દિશા માટે કરીએ તો આપણને આન્સર 1 એકમ મળે છે. ઓકે, કેટલો મળે છે? 1 એકમ. બીજી વસ્તુ સમજો. અહીંયા ચાલો બીજી વસ્તુ સમજીએ આપણે. હું આઈ અને જે નો ડોટ ગુણાકાર કરું, આઈ કેપ અને જે કેપ બંનેનો ડોટ ગુણાકાર કરું તો આવું લખાય આઈ કેપ ડોટ જે કેપ. બંને લંબ ઘટકો છે, બંને લંબ સદિશો છે, બંને લંબ એકમ સદિશો છે. તો આવું લખાશે અહીંયાથી આઈ નું મૂલ્ય 1 ગુણ્યા જે નું મૂલ્ય 1 અને કોસ 90 ડિગ્રી. ઓકે, કેટલા ડિગ્રી લખાશે? કોસ 90 ડિગ્રી. તો અહીંયાથી કોસ 90 નું મૂલ્ય થઈ જાય 0. તો આઈ ડોટ જે શું થશે? 0 થશે. આઈ ડોટ જે 0. તો જે ડોટ કે કરું તો શું થાય? જે ડોટ કે કરું તો જે અને કે બંને
લંબ ઘટકો છે, લંબ સદિશો છે, તો આનું મૂલ્ય પણ 0. એ જ રીતે હું k ડોટ i કરું કે i ડોટ k કરું, એ પણ જવાબ કેટલો આવશે? 0 આવશે. સિમ્પલ મેથડ. ઓકે, ખબર પડી ગઈ. ચલો બીજી એક વસ્તુ સમજો અહીંયાથી. માની લો કે હું અહીંયા માઇનસ i કેપ ડોટ માઇનસ i કેપ કરું તો શું જવાબ આવે? માઇનસ i કેપ નું મૂલ્ય કેટલું? 1. મૂલ્ય તો પ્લસ જ હોય, મૂલ્ય હંમેશા ધન જ હોય, ખબર છે ને? તો i કેપ 1, માઇનસ i કેપ નું મૂલ્ય પણ 1. હવે માઇનસ i કેપ બંને એક જ દિશાના, એટલે cos 0. અહીંયા જવાબ કેટલો આવશે? 1 આવશે. ડન આટલી વસ્તુ. પણ આવું લખું હું i કેપ ડોટ માઇનસ i કેપ તો શું થાય? તો શું થશે? i કેપ નું મૂલ્ય 1 ગુણ્યા માઇનસ i કેપ નું મૂલ્ય પણ 1. પણ જુઓ અહીંયાથી i કેપ આ દિશાનો ઘટક છે, તો માઇનસ i કેપ આ દિશાનો ઘટક છે. બંને વચ્ચે ખૂણો કેટલા ડિગ્રીનો છે? 180 ડિગ્રીનો છે. તો અહીંયા શું લખાય? cos 180, અને cos 180 નું મૂલ્ય થાય -1. એટલા માટે આપણે અહીંયા મૂલ્ય મળશે -1. એટલે i ડોટ માઇનસ i કેપ શું મળ્યો જવાબ ભાઈ? આપણને -1 મળે છે. કેમ? બંને એકબીજાના વિરુદ્ધ દિશાના ઘટકો છે, બંને એકબીજાના વિરુદ્ધ એકમ સદિશો છે, એટલા માટે આપણે cos 180 લેવા પડે, અને cos 180 નું મૂલ્ય કેટલું આવશે ભાઈ? -1 આવશે. ઓકે, ચલો આના ઉપરથી એક એક્ઝામ્પલ આપું, સમજીએ. અહીંયા એક્ઝામ્પલ સમજીએ. ચલો ધ્યાન આપો. એક્ઝામ્પલ શું છે? મૂલ્ય લખી અને ગુણાકાર કરેલા છે. સમજીએ અહીંયાથી. હું એક્ઝામ્પલ આપું અહીંયાથી તમને. 2i કેપ ડોટ 3j કેપ. જવાબ શું આવશે? 2i કેપ ડોટ 3i કેપ લખો, j કેપ પછી કરીએ. i કેપ. ચલો બરાબર છે. આનું મૂલ્ય કેટલું? 2 ગુણ્યા આનું મૂલ્ય કેટલું? 3, અને cos i કેપ એક જ દિશા થઈ, તો cos 0. તો અહીંયા જવાબ કેટલો આવશે? 6. ઓકે ભાઈ, આગ લગા દી. મજા આવી ગઈ. સરસ મજાનો ટોપિક સમજી રહ્યા છીએ. આવા નાના એક્ઝામ્પલ તો આમ સમજાશે આપણને. ઓકે, ખબર પડી ગઈ આટલી વસ્તુ. ચલો બીજું એક એક્ઝામ્પલ સમજો. આવું આપેલું છે એક્ઝામ્પલ, આવો છે, સમજો અહીંયાથી. -2i કેપ ડોટ, સમજો ખાસ, -2i કેપ ડોટ 4i કેપ. શું થશે? -2i કેપ ડોટ 4i કેપ. તો i કેપ નું મૂલ્ય કેટલું છે? 2. -2 નહીં, મૂલ્ય તો પ્લસ જ હોય, બરાબર છે. ગુણ્યા આનું મૂલ્ય કેટલું? 4. પણ જુઓ, એક માઇનસ i કેપ, એક પ્લસ i કેપ, તો cos 180. તો જવાબ કેટલો આવશે? -8. 4 દુ 8, અને cos 180 -1 થાય, બરાબર છે. તો જવાબ કેટલો? -8 આવશે. સમજાઈ રહ્યું છે ભાઈ? સરસ મજાનો ટોપિક સમજાઈ રહ્યો છે ભાઈ? સરસ મજાનો એક્ઝામ્પલ આપણે જોયો છે અહીંયા, બરાબર છે. ફટાફટ સ્ક્રીનશોટ લો આનો, આપણે આગળ જઈએ. ચલો ઓકે, ડન. સમજાયું? ઓકે, ચાલો ધ્યાન આપો. હવે સમજીએ અલગ એક મુદ્દો કે આપણને 2 સદિશ આપેલા હોય તો એનો ડોટ ગુણાકાર આપણે કઈ રીતે કરી શકીએ. આપણે આપણા જોડે સરસ મજાનો ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે જે વારંવાર ઉપયોગમાં આવશે, બરાબર. સમજો અહીંયા આવું છે કે સદિશ a બરાબર axi કેપ પ્લસ ayj કેપ પ્લસ azk કેપ, આવું આપ્યું છે આપણને, બરાબર છે. આ રીતે આપણને એક મૂલ્ય આપ્યું છે, સદિશનું મૂલ્ય. સદિશ છે આ, સદિશનું મૂલ્ય આપણે પછી શોધીએ. અને અહીંયા સદિશ b બરાબર આપેલા છે bxi કેપ પ્લસ byj કેપ પ્લસ bzk કેપ. ઓકે, સમજો અહીંયા i ને જે સાથે કોઈ લેવા દેવા નથી, 0 જવાબ આવશે. ઓકે, તું તારું કામ કર ભાઈ, હું મારું કામ કરું, તું તારું કામ કર, હું મારું કામ કરું, એવું છે. i સાથે કામ કરશે, જે સાથે કોઈ લેવા દેવા હશે નહીં. જે સાથે કામ કરશે એને k અને i સાથે કોઈ લેવા દેવા નથી, એનું રિઝલ્ટ કેવું આવશે? ડોટ પ્રોડક્ટમાં 0 જ આવશે હંમેશા. અને k ને પણ પોતાની દિશા સાથે જ રિઝલ્ટ મળે છે, એટલા માટે k ડોટ k 1 થશે, પણ k ડોટ i કે k ડોટ j એ 0 થશે.
સમજાઈ ગયા આટલી વસ્તુ? ઓકે, આ ખાસ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. આપણને ax i કેપ ay j કેપ az k કેપ આપેલા છે અહીંયા. એ જ રીતે bx i કેપ by j કેપ bz k કેપ આપેલા છે. ઓકે, સમજો અહીંયા થોડું નીચે લખવું એટલે તમને દેખાય કમ્પ્લીટ. સમજો અહીંયા આવું છે ભાઈ, સદિશ a બરાબર ax i કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ. એ જ રીતે સદિશ b આપ્યા છે bx i કેપ પ્લસ by j કેપ પ્લસ bz k કેપ, અને આ બંને માટે આપણે સદિશ a ડોટ સદિશ b કરવું છે. ઓકે, સદિશ a ડોટ સદિશ b. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજો. હવે બંનેનો ડોટ ગુણાકાર શું થશે ધ્યાન આપજો ખાસ. આવું છે આપણી જોડે, a નું મૂલ્ય સદિશ a કેટલો આપ્યો છે આપણને, ax i કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ, પછી ડોટ b કેટલા આપેલા છે, bx i કેપ by j કેપ અને bz k કેપ. ઓકે, હવે યાદ છે ને ભાઈ, કૌંસમાં આ કૌંસ સાથે એકવાર ગુણાકાર કરો, આ પદનો બીજા પદ ત્રીજા પદ સાથે ગુણાકાર કરો અને ત્રીજા પદનો અહીંયા બધા જ પદો સાથે ગુણાકાર કરો. આપણને ખબર છે ગુણાકાર કઈ રીતે થશે કૌંસની અંદર. તો જુઓ, હું axi અને bxi કરું તો શું થાય, axi bxi, i એક દિશાના ઘટક એટલે એનું મૂલ્ય 1 થઈ જશે. તો અહીંયા શું આવશે, ax bx. ઓકે, ત્યાર પછી પ્લસ ax નો હું by સાથે ગુણાકાર કરું તો i અને j બંને અલગ અલગ દિશાના એટલે એનો જવાબ કેવો, 0 0. ભાઈ બે અલગ અલગ કોઈ લેવા દેવા જ નથી. i અને k, i નો હું k સાથે ગુણાકાર કરું તો રિઝલ્ટ કેવું, 0, કોઈ લેવા દેવા નથી. ઓકે, ચલો આવી જાઓ હવે ay j અને i, j અને i કોઈ લેવા દેવા નથી. j અને j તો શું થશે, ay by, કારણ કે j અને j નું રિઝલ્ટ શું આવે, 1 આવશે. j ડોટ j રિઝલ્ટ શું આવે, 1 આવે. j ડોટ k રિઝલ્ટ શું આવશે, 0. એટલે આને આના સાથે કોઈ લેવા દેવા રહેશે નહીં. ચલો az k ની વાત કરો તો અહીંયા શું લખાય, az k ને i સાથે કોઈ લેવા દેવા નથી, 0 રિઝલ્ટ. k ને j સાથે કોઈ જ લેવા દેવા નથી, 0 રિઝલ્ટ. પણ k ને k સાથે રિઝલ્ટ ડોટ પ્રોડક્ટમાં 1 મળે છે, યુનિટ વેક્ટર, એટલે અહીંયા લખાય az bz. એટલે આપણને સદિશ a ડોટ સદિશ b બરાબર એક રિઝલ્ટ મળી ગયું. શું મળી ગયું ભાઈ, ax bx પ્લસ ay by પ્લસ az bz. સરસ મજાનું સમજાઈ ગયો હશે ટોપિક, બહુ જ ખૂબ સરસ ટોપિક છે. ઓકે, બહુ જ સરસ મજાનું પોઈન્ટ છે આપણી જોડે આ. સમજો હવે અહીંયાથી એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ સમજો. ટોપિક પછી એક્ઝામ્પલ ખબર પડશે ને તો જ ટોપિક સમજાશે, બાકી તો બધું વાતોના વડા. ઓકે, બાકી તો બધું ભેંસ આગળ ભાગવત. સમજાય એટલી વસ્તુ? સમજો એક્ઝામ્પલ શું છે. જુઓ અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે આપણને, સદિશ a બરાબર 2i કેપ માઇનસ 3j કેપ પ્લસ k કેપ, બરાબર છે. અને સદિશ b બરાબર આપેલા છે 3i કેપ પ્લસ 4j કેપ માઇનસ 6k કેપ હોય તો સદિશ a ડોટ સદિશ b શોધો. ચલો સોલ્યુશન. આપણને બે સદિશ આપેલા છે, બંને સદિશનો ડોટ ગુણાકાર શોધવાનો છે. બરાબર છે, પ્રયત્ન કરીએ અને જવાબ લાવીએ. આપણને ખબર છે હવે ax bx ay by અને az bz. તો શું થશે રિઝલ્ટ, જુઓ અહીંયાથી આવું લખાય ભાઈ, a ડોટ b બરાબર આનો i નો i સાથે, j નો j સાથે ગુણાકાર, k નો k સાથે ગુણાકાર છે ને, x x y y z z. ઓકે, સિમ્પલ મેથડ. તો જુઓ 3 દુ 6, કારણ કે i નું મૂલ્ય 2 છે, i નું મૂલ્ય 3 છે, તો 3 દુ 6 માઇનસ 4 3 12 અને અહીંયા 6 માઇનસ 6. તો જવાબ શું આવશે ભાઈ, અહીંયા જવાબ શું આવશે જુઓ, બરાબર છે ને, માઇનસ 6. તો 6 6 માઇનસ 12 જવાબ આવશે ભાઈ, માઇનસ 12 જવાબ આવશે. સમજાઈ ગઈ આટલી વસ્તુ? શું કર્યો, આ ડોટ ગુણાકાર કર્યો. આપણને ઉપર ખબર છે ax નો bx સાથે ગુણાકાર, ax bx i તો 1 થશે. તો આ ax 2 છે, bx 3 છે, અરે સોરી ax 2 છે, bx 3 છે, તો આ બંનેનો ગુણાકાર 6. અહીંયા માઇનસ 3 છે, અહીંયા 4 છે, તો અહીંયા જવાબ માઇનસ 12. અહીંયા 1 છે, અહીંયા માઇનસ 6 છે, તો અહીંયા માઇનસ 6. અને આનું સાદુરૂપ આપશો તો જવાબ કેટલો આવશે, માઇનસ 12. ખબર પડી? ઓકે, ખબર પડી હોય તો પ્રેક્ટિસ કરી લો એકવાર આની. ઓકે, ચલો ડન. સ્ક્રીનશોટ લઈ લેશો આનો, આપણે આગળ જઈએ. ચલો
આગળ જઈએ હવે. ઓકે, સમજાઈ ગયું મિત્રો? સરસ રીતે ઉતરી રહ્યું છે મગજમાં. ચલો જુઓ હવે અહીંયા સમજો. હવે એક્ઝામ્પલ જોઈએ છે બીજા. આપણે પહેલા ટોપિક ઉપર ફોકસ કરી લઈએ થોડું. બરાબર છે? એક્ઝામ્પલ જોઈએ છીએ આપણે, પહેલા ટોપિક ઉપર થોડું ફોકસ કરી લઈએ. હવે આપણે જે તે દિશાના ઘટકો શોધવા છે. એક્સ દિશાનો ઘટક, સદિશ બી નો એક્સ દિશામાં કેવો ઘટક મળે અને સદિશ એ નો બી દિશામાં અથવા તો વાય દિશામાં કેવા ઘટકો મળશે, આપણે એની ચર્ચા કરીએ. સમજો, અહીંયા આકૃતિ ઉપરથી વધુ સમજાશે. સમજો અહીંયા જુઓ, મારી જોડે એક સદિશ છે આ રીતે, અને હું કહી દઉં સદિશ એ, અને અહીંયા એક સદિશ છે સદિશ બી. બરાબર છે? આ છે સદિશ બી. આ બંને વચ્ચે ખૂણો છે થીટા. બરાબર છે? હવે આ સદિશ બી નો પ્રક્ષેપ અહીંયા પડશે ઘટક, આને શું કહેવાય? બી કોસ થીટા કહેવાય. એટલે એનો મતલબ એવો થયો કે હું સદિશ એ ડોટ સદિશ બી લખું. બરાબર છે ને? સદિશ એ ડોટ સદિશ બી લખું તો શું લખાય? જુઓ અહીંયાથી એ બી કોસ થીટા આવું લખાય. ઓકે, એ બી કોસ થીટા લખાય આવું. હવે આ બી કોસ થીટા શું છે ખબર છે? આ બી કોસ થીટા છે શું? સમજાવો છો. બી કોસ થીટા શું છે? તો જુઓ, બી કોસ થીટા એ સદિશ બી નો સદિશ એ પરનો ઘટક છે. પડી ખબર? સદિશ બી નો સદિશ એ ઉપરનો ઘટક કયો? બી કોસ થીટા. એ લઈએ તો જ એ અને બી કોસ થીટા એક દિશામાં થાય. ઓકે, પડી ખબર? તો આ સદિશ બી કોસ થીટા એ શું છે ભાઈ? સદિશ બી નો સદિશ એ પરનો ઘટક કયો છે? બી કોસ થીટા. તો આવું પણ લખી શકાય. અહીંયા જુઓ, આને આ રીતે લખી શકું, એ ડોટ બી, એ ડોટ બી બરાબર એ કૌંસમાં આ શું છે ભાઈ? સદિશ બી નો સદિશ એ પરનો ઘટક અથવા તો આને પ્રક્ષેપ પણ કહેવાય. ઓકે, શું કહેવાય ભાઈ? ઘટક. હવે આ ઘટક શોધવો હોય તો આને કરતા બનાવો, આને કરતા બનાવીએ. આ ઘટક શોધવો હોય તો આને કરતા બનાવાય તો શું થશે? માટે સદિશ બી નો સદિશ એ પરનો ઘટક બરાબર શું લખાય ભાઈ? સદિશ એ ડોટ સદિશ બી ભાગ્યા એ અહીંયા નીચે આવી જશે આના. એટલે આ એક ફોર્મ્યુલા મળશે આપણને. ઓકે, ડન. સમજાઈ ગયા આટલી વસ્તુ? આ જ વસ્તુ બીજા એક કેસ માટે સમજીએ. ધ્યાન આપો અહીંયાથી. બીજા એક કેસ માટે સમજીએ. બીજો કેસ શું છે? તો જુઓ, આપણી જોડે સદિશ એ અહીંયા હતો, એની એ જ આકૃતિ. બરાબર છે? અને અહીંયા કયો સદિશ છે આપણા જોડે? સદિશ બી છે. ઓકે, સદિશ એ અને સદિશ બી આપણા જોડે છે ઓલરેડી. ઓકે, હવે સમજો અહીંયા આ સદિશ એ અને બી વચ્ચે ખૂણો છે થીટા. હવે આનો એક ઘટક આ બાજુ લઈએ, આનો એક ઘટક આ બાજુ અહીંયા આવે. કયો હશે આ ઘટક? આ ઘટક કયો હોય ભાઈ? થીટા ખૂણો છે. થીટા ખૂણો હોય તો એ કોસ થીટા કહેવાય આને. આને શું કહેવાય? એ કોસ થીટા. અને એ સાઇન થીટા આને લંબ હશે. પણ એનું તો કોઈ કામ નથી. બે લંબ ઘટકો તો કોઈ કામમાં આવતા નથી. બરાબર છે? સમાંતર ઘટકો જોઈશે આપણે. હવે બી અને એ કોસ થીટા બંને સમાંતર થઈ ગયા. ખબર પડે આટલી વસ્તુ? આ ખબર પડશે ભાઈ. આ ખબર પડી કે ના પડી? ઓકે, સમજો અહીંયા આ શું થઈ ગયું? એ કોસ થીટા અને બી. તો અહીંયા આવું લખી શકાય, સદિશ એ ડોટ બી બરાબર બી એ કોસ થીટા. હે ને? બી એ કોસ થીટા. હવે આ એ કોસ થીટા શું છે? તો સદિશ એ નો સદિશ બી પરનો ઘટક. ઓકે, તો આને આ રીતે લખીએ ભાઈ આપણે, સદિશ એ ડોટ સદિશ બી બરાબર બી કૌંસમાં શું લખીએ? સદિશ એ નો સદિશ બી પરનો ઘટક અથવા તો એને કહેવાય પ્રક્ષેપ. ઓકે, શું કહેવાય? એને પ્રક્ષેપ કહેવાશે ભાઈ. ખબર પડી ગઈ? હવે આનું મૂલ્ય શોધવું છે, આ પ્રક્ષેપ શોધવો છે મારે, તો શું કરાય? તો જુઓ અહીંયા આવું લખાય, માટે સદિશ એ નો સદિશ બી પરનો ઘટક બરાબર શું થશે ભાઈ? સદિશ એ ડોટ બી ભાગ્યા બી. ઓકે, આ એક ફોર્મ્યુલા થઈ. ડન. આટલી વસ્તુ સમજાઈ ગઈ? ઓકે મિત્રો, ખબર પડી રહી છે? આ બે ફોર્મ્યુલા એ સરસ મજાના ઇમ્પોર્ટન્ટ ક્યારેક એમસીક્યુમાં આના રિલેટેડ આપણને કોઈ એક ટોપિકનો આના રિલેટેડ કોઈ એક એમસીક્યુ આપણને જોવા મળશે એક્ઝામની અંદર. અથવા તો આ બંને ઉપરથી આવું લખું ને તો પણ કોઈ ભૂલ નથી મિત્રો. જુઓ, સદિશ એ ડોટ બી બરાબર સદિશ બી ડોટ એ. બંને વસ્તુ સરખી જ છે. બંને વસ્તુ કેવી છે ભાઈ? સરખી જ છે. આ
એ ડોટ બી કરો કે બી ડોટ એ કરો, રિઝલ્ટ એનું એ જ આવશે. બરાબર છે ને? કારણ કે આ તો બધા મૂલ્યો છે. બી અને એ તો શું છે? મૂલ્યો છે. એને બી અને એ લખવું કે એ ગુણ્યા બી લખવું, રિઝલ્ટ કેવું આવવાનું છે? સેમ જ આવવાનું છે. 3 ગુણ્યા 4 કરું કે 4 ગુણ્યા 3 કરું, જવાબ 12 જ આવવાનો છે. એની અંદર કોઈ ફેરફાર થવાનો નથી. એટલા માટે એ ડોટ બી બરાબર બી ડોટ એ લખો, કોઈ ફરક પડશે નહીં. આ બંને બરાબર એક જ વસ્તુ છે ભાઈ, એ બી કોસ થીટા અથવા તો બી એ કોસ થીટા. આ બંને રિઝલ્ટ કેવા છે ભાઈ? સેમ છે. બંને રિઝલ્ટ કેવા છે? સેમ છે. અદિશ ભૌતિક રાશિ, બંને રિઝલ્ટ કેવા છે? સેમ છે. ઓકે, તો આનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે હજુ આગળ જઈએ થોડા અને સમજીએ ભાઈ કે હવે સદિશ વચ્ચે ખૂણો કઈ રીતે નક્કી કરી શકાય. ઓકે, ડન. ચલો હવે આપણે સદિશ વચ્ચે ખૂણો નક્કી કરવો છે. સમજો મિત્રો, બે સદિશ વચ્ચે ખૂણો કેટલો હોય? ખૂણો આપેલો હોય તો ડોટ ગુણાકાર થઈ જશે. ઓકે, પણ ખૂણો શોધવો હોય તો, બરાબર છે? તો જુઓ અહીંયા આપણે શું કરવું છે ભાઈ? સદિશ વચ્ચેનો ખૂણો નક્કી કરવો છે. એટલે આપણને આપ્યું છે આવું, સદિશ એ ડોટ બી, તો આવું લખાય એ બી કોસ થીટા. લખી શકાય આવું? ઓકે, એ બી કોસ થીટા લખી શકાય. આ કોસ થીટા શું છે? એંગલ છે. થીટા શું છે? એંગલ છે એ અને બી વચ્ચેનો. તો અહીંયા આવું લખાય કોસ થીટા બરાબર સદિશ એ ડોટ બી ભાગ્યા એ નું મૂલ્ય અને બી નું મૂલ્ય. આ બંને આના નીચે આવી જશે. તો આ થઈ ગયો ખૂણો. બરાબર છે? આ શું થઈ ગયું ભાઈ? ખૂણો. બે સદિશ આપેલા હોય, બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો? કોસ થીટા બરાબર એ ડોટ બી ભાગ્યા એ નું મૂલ્ય ઇન્ટુ બી નું મૂલ્ય. સમજાશે? સરસ મજાનો એક્ઝામ્પલ જોઈએ. ચલો એક્ઝામ્પલ સમજો. હવે શું આપ્યું છે આપણને? ધ્યાન આપજો ખાસ. અહીંયા એક્ઝામ્પલ છે આપણી જોડે. એક્ઝામ્પલ એવો છે કે સદિશ એ બરાબર આઈ કેપ પ્લસ જે કેપ અને સદિશ બી બરાબર આઈ કેપ માઇનસ જે કેપ હોય તો, બરાબર છે, એ એન્ડ સદિશ બી વચ્ચેનો ખૂણો શોધો. બરાબર, સોલ્યુશન કરીએ આપણે. ચલો, એ અને બી આઈ કેપ પ્લસ જે કેપ અને બી આપેલા છે આઈ કેપ માઇનસ જે કેપ. બે આપેલા છે સદિશો એ અને બી, બંને વચ્ચે ખૂણો નક્કી કરવો છે. સો સિમ્પલ વે છે ભાઈ. જુઓ અહીંયાથી એ અને બી નો ડોટ ગુણાકાર શું હશે ભાઈ? આવું લખી શકાય અહીંયાથી, સદિશ એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા. તો અહીંયાથી કોસ થીટા બરાબર શું થશે? એ ડોટ બી ભાગ્યા એ બી. ચલો, એ ડોટ બી આના સાથે ડોટ ગુણાકાર એટલે આઈ નો આઈ સાથે ગુણાકાર કેટલો? 1 અને 1 થશે 1. ઓકે, જે અને માઇનસ જે બંને વિરુદ્ધ દિશાના, તો જવાબ શું આવે? -1. ઓકે, ડન. ખબર પડી? અને એનું મૂલ્ય આઈ અને એનું મૂલ્ય ખબર છે ને ભાઈ? આ રીતે શોધતા હતા આપણે વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, તો વર્ગમૂળમાં કેટલા થશે? 2 થશે. આનું મૂલ્ય આટલું થાય. ડન. તો અહીંયા એ નું મૂલ્ય √2 ઇન્ટુ બી નું મૂલ્ય પણ કેટલું? √2. બરાબર છે? તો 1 - 1 0 ભાગ્યા 2, તો જવાબ કેવો થયો? 0. તો અહીંયા કોસ થીટાનું મૂલ્ય 0 મળે તો થીટા કેટલા ડિગ્રી હશે ભાઈ? 90 ડિગ્રી હશે. ક્લિયર આટલી વસ્તુ? થીટા કેટલા ડિગ્રી જોવા મળશે આપણને? 90 ડિગ્રી. સો બે સદિશ વચ્ચે ખૂણો કેટલો છે અહીંયા? 90 ડિગ્રી. આકૃતિથી સમજીએ, ફીલ કરીએ આને કે કેમ આવું છે. જુઓ અહીંયા આપણી જોડે એક દિશા છે આઈ કેપ અને બીજી દિશા છે અહીંયા જે કેપ, અને માઇનસ જે કેપ ક્યાં હોય? નીચે હોય. ડન. જુઓ આઈ પ્લસ જે એટલે આઈ પ્લસ જે અહીંયા હોય સદિશ. ઓકે, અને આઈ માઇનસ જે, આઈ પ્લસ અને જે માઇનસ, આઈ પ્લસ અને જે માઇનસ એટલે અહીંયા હશે. તો આ ખૂણો કેટલા ડિગ્રી હશે? 90 ડિગ્રી. અહીંયા છે સદિશ એ, આ છે સદિશ બી, અહીંયા 45 ડિગ્રી, અહીંયા પણ 45 ડિગ્રી. બંને વચ્ચે જવાબ કેટલો છે? 90 ડિગ્રી. જે આપણે થિયરિટિકલ પ્રૂવ કર્યું છે અહીંયા, અને આકૃતિની મદદથી અને ફીલ પણ કર્યું છે મિત્રો. ઓકે, ફિલિંગ વગર ફિઝિક્સ ના ભણાય. ફિલિંગ વગર ફિઝિક્સ ના ભણાય ભાઈ. ફિલિંગ હોવી જોઈએ. બરાબર. ચલો એક બીજો ક્વેશ્ચન જુઓ. એક્ઝામ્પલ આવો છે, સમજો અહીંયા. એક્ઝામ્પલ સરસ મજાનો છે, સમજો અહીંયા. સદિશ એ બરાબર 2i કેપ પ્લસ 2j કેપ અને સદિશ બી બરાબર -2i કેપ પ્લસ 2j કેપ. જોઈને ખબર પડી જાય, ખૂણો શોધવાનો છે. બરાબર છે? હોય તો સદિશ એ એન્ડ સદિશ બી
વચ્ચેનો ખૂણો શોધો. ચલો શું આવશે જુઓ, I પ્લસ I માઇનસ વિરુદ્ધ દિશા થઈ, J પ્લસ J માઇનસ બંનેના મૂલ્યો સરખા છે, 90 ડિગ્રી જ ખૂણો હોય. સાબિત કરવું હોય તો કરી શકાય. જુઓ અહીંયાથી કઈ રીતે ભાઈ, cos θ બરાબર A ડોટ B ભાગ્યા AB નું મૂલ્ય. A ડોટ B કેટલા થાય તો I નો I સાથે ગુણાકાર 2 into 2 બંને વિરુદ્ધ દિશાના છે, આ પ્લસ આ માઇનસ, તો જવાબ કેટલો -4. ઓકે 2 into 2 જવાબ કેટલો, બંને એક જ દિશાના, +4. ડન. ભાગ્યા A નું મૂલ્ય, આનું મૂલ્ય 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4 એટલે વર્ગમૂળમાં 8 ઇન્ટુ વર્ગમૂળમાં 8 જવાબ આવશે 0 ભાગ્યા 8 એટલે થીટા બરાબર 90 ડિગ્રી હોય તો જ અહીંયા cos θ 0 થાય. ઓકે થીટા કેટલા ડિગ્રી, 90 ડિગ્રી. જુઓ આને દોરવાનો પ્રયત્ન કરશો ને તો આ રીતે જ દોરાશે ભાઈ, આ રીતે જ દોરાશે, કારણ કે 2i પ્લસ અને 2j પ્લસ આમ બનશે. 2i માઇનસ પાછળની બાજુ, જુઓ અહીંયા ફિલ કરીએ આને, અહીંયા i કેપ છે, આ બાજુ માઇનસ i કેપ છે, અહીંયા j કેપ છે, બરાબર. 2i અને 2j, 2i અને 2j એટલે આ બાજુ એક સદિશ બનશે, બંને પ્લસ છે એની વચ્ચે, -2i 2j, -2i એટલે માઇનસ આ બાજુ અને 2j ઉપર પ્લસ, એટલે આ ખૂણો કેટલા ડિગ્રી, 90 ડિગ્રી. આ છે સદિશ A, આ છે સદિશ B. ભાઈ આ ફિલિંગ કહેવાય, આને ફિલિંગ કહેવાય. વિધાઉટ ફિલિંગ ફિઝિક્સ ઇઝ નોટ પોસિબલ. ઓકે મિત્રો, આપણે ખબર છે કે ફિઝિક્સ ભણવા માટે ફિલિંગ હોવી જોઈએ, બરાબર. તો આ સ્ક્રીનશોટ લઈ લો આનો સરસ મજાનો, બરાબર. આપણે એક સરસ મજાના બીજા ટોપિક ઉપર જઈએ અને સોલ્યુશન લાવીએ. ચલો ડન. ખબર પડી ગઈ છે ભાઈ. ઓકે ચલો જવા દો આને. કદાચ એક એક્ઝામ્પલ હજી કરવો હોય તો કરી દઈએ આના ઉપર, બરાબર. પછી આપણે નવા ટોપિક ઉપર જઈએ. ચલો હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ, બરાબર છે ને. ખૂણો શોધવાનો છે, બરાબર. તો શોધી લઈએ, શું વાંધો છે આપણને, ખૂણો શોધવો છે તો શોધી લઈએ ભાઈ, આપણને શું વાંધો છે ભાઈ. ઓકે ખૂણો શોધવો છે તો શોધી લઈએ. જો એક્ઝામ્પલ છે, જો સદિશ A બરાબર 2i કેપ પ્લસ 6j કેપ પ્લસ 3k કેપ અને સદિશ B બરાબર 4i કેપ હોય તો સદિશ A એન્ડ સદિશ B વચ્ચેનો ખૂણો શોધો. ચલો શોધો. પહેલા વિડીયો પોઝ કરી અને પ્રશ્ન જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ, બરાબર છે ને. ઓકે સમજો અહીંયાથી. ચલો જવાબ શું આવશે ભાઈ, ધ્યાન આપજો. અહીંયા પહેલા તો cos θ બરાબર સદિશ A ડોટ B ભાગ્યા AB લખાય. A ડોટ B આનો આ B સાથે ગુણાકાર, આ A નો B સાથે, તો I તો છે જ નહીં આમાં, I છે, હા I છે ભાઈ, બરાબર છે ને. શું છે અહીંયા I આપેલા છે, J અને K નથી, તો I નો I સાથે ગુણાકાર કરો તો 4 દુ કેટલા થશે અહીંયા 8 ભાગ્યા A નું મૂલ્ય કેટલું, A નું મૂલ્ય કેટલું આવશે, વર્ગમૂળમાં 2 નો વર્ગ 4 પ્લસ 36 પ્લસ 9 થાય. ઓકે અને B નું મૂલ્ય કેટલું આવશે, વર્ગમૂળમાં 16. તો આનું સાદુરૂપ આપશો અહીંયાથી જવાબ કેટલો આવશે ભાઈ, 8 ભાગ્યા વર્ગમૂળમાં 49, બરાબર છે, ઇન્ટુ વર્ગમૂળમાં 16, તો 8 ભાગ્યા 7 ગુણ્યા 4, 4 દુ 8 એટલે cos θ થશે 2 ભાગ્યા 7, તો θ બરાબર cos ઇનવર્સ 2/7. આ બે સદિશ વચ્ચેનો ખૂણો મળ્યો. ઓકે આ થઈ ગયો ખૂણો બે સદિશ વચ્ચેનો. સો સિમ્પલ વે અને સિમ્પલ મેથડથી આપણે MCQ ફટાફટ સોલ્વ કરી શકીએ છીએ મિત્રો. ઓકે તો આનો સ્ક્રીનશોટ લઈ લો ક્વેશ્ચનનો, આપણે આગળ જઈએ. ચલો બરાબર છે, ચલો ડન. સમજો હવે નવા ટોપિક ઉપર આની નવી એક એપ્લિકેશન સમજીએ, ડોટ પ્રોડક્ટની નવી એક એપ્લિકેશન સમજીએ, બરાબર છે. ડોટ પ્રોડક્ટની નવી એક એપ્લિકેશન શું છે સમજો અહીંયા. ચાલો એકમ સદિશની ચકાસણી કઈ રીતે કરી શકાય. એકમ સદિશની ચકાસણી, બરાબર છે ને. ટુ ચેક યુનિટ વેક્ટર, આપણે આવું નક્કી કરવું છે હવે. યુનિટ વેક્ટર એકમ સદિશની ચકાસણી કઈ રીતે થઈ શકે, બરાબર છે ને. સમજો અહીંયા આપણે એકમ સદિશ છે કે નહીં એવું નક્કી કરવું છે, બરાબર છે ને. આપેલા સદિશો એકમ સદિશ છે કે નહીં એવું નક્કી કરવું છે. તો શું કરવાનું ભાઈ, તો જો સદિશ A
એ એકમ સદિશ હોય તો કોઈ એક સદિશ છે સદિશ એ એકમ સદિશ છે એ કઈ રીતે ખબર પડશે તો એનું મૂલ્ય જો સદિશ એ ડોટ એ કરવાથી જવાબ 1 આવે બરાબર છે ને તો આપેલો સદિશ એ એકમ સદિશ કહેવાય બરાબર છે ને શું કહેવાય ભાઈ એકમ સદિશ કહેવાય અને એવું રિઝલ્ટ ક્યારે આવે ભાઈ એવું રિઝલ્ટ ક્યારે આવે તો જુઓ અહીંયાથી માની લો કે આ સદિશ બંને એકમ સદિશ હોય તો સદિશ એ ડોટ એ એકમ સદિશ એટલે આનું મૂલ્ય 1 ગુણ્યા આનું મૂલ્ય 1 બંને એ છે એટલે 0 ડિગ્રી ખૂણો થાય તો અહીંયા જવાબ કેટલો આવ્યો સદિશ એ ડોટ એ બરાબર 1 યુનિટ આવે છે એટલે આ સદિશ કયો સદિશ કહેવાય એકમ સદિશ કહેવાય બરાબર છે ને બે સદિશનો ડોટ ગુણાકાર 1 આવતો હોય તો એને એકમ સદિશ કહીશું આપેલા સદિશને કયો સદિશ કહીશું આપણે એકમ સદિશ કહીશું ભાઈ ખબર પડી રહી છે ઓકે આપેલા સદિશને એકમ સદિશ કહેવાય બરાબર છે ને ચલો જુઓ અહીંયા હું બીજી એક વસ્તુ લખું અહીંયા સદિશ બી ડોટ બી બરાબર છે આ બરાબર 2 હોય તો સદિશ બી એ એકમ સદિશ કહેવાશે ભાઈ એકમ સદિશ કહેવાશે બરાબર સદિશ બી ડોટ બી બરાબર 2 હોય તો સદિશ બી એકમ સદિશ નથી કેમ કારણ કે મૂલ્ય 2 છે 1 હોવું જોઈએ ડોટ ગુણાકારનું મૂલ્ય હંમેશા 1 આવતું હોય રિઝલ્ટ 1 આવતું હોય તો જ એ એકમ સદિશ કહેવાય બાકી એકમ સદિશ કહેવાશે નહીં ક્લિયર ચલો બીજી વસ્તુ સમજો અહીંયાથી માની લો કે આવું છે સી ડોટ સી બરાબર 1 તો સી એ કયો સદિશ છે ભાઈ એકમ સદિશ છે ક્લિયર આટલી વસ્તુ ઓકે હવે એક્ઝામ્પલ સમજાય અહીંયાથી એક્ઝામ્પલ શું કહે છે બે સદિશનો ડોટ ગુણાકાર જો 1 એકમ આવતો હોય 1 યુનિટ આવતો હોય બરાબર છે ને તો આપેલો સદિશ એ એકમ સદિશ કહેવાશે બરાબર સમજો અહીંયા જો સદિશ એ સમજો અહીંયા શું છે આપણી જોડે આવું લખું સદિશ એ બરાબર સાઇન થીટા આઈ કેપ પ્લસ કોસ થીટા જે કેપ હોય તો શું સાબિત કરવાનું છે સાબિત કરો કે સદિશ એ એકમ સદિશ છે ડન સદિશ એ સાઇન થીટા આઈ કેપ કોસ થીટા જે કેપ હોય તો એકમ સદિશ છે હવે એકમ સદિશ છે એવું સાબિત કરવાનું છે એનો મતલબ કે સદિશ એ ડોટ એ કેટલા થવા જોઈએ 1 થવા જોઈએ પડી ખબર કેટલા થવા જોઈએ 1 થવા જોઈએ ચેક કરીએ LHS બરાબર RHS તો એ ડોટ એ આટલા છે સાઇન થીટા આઈ કેપ પ્લસ કોસ થીટા જે કેપ ડોટ ફરીથી એનું એ જ મૂલ્ય સાઇન થીટા આઈ કેપ પ્લસ કોસ થીટા જે કેપ ડન ઓકે હવે સાઇન થીટા આઈ નો ગુણાકાર જે આઈ નો ના થાય એ તો લંબ થઈ ગયા લંબનું મૂલ્ય 0 આવશે બરાબર છે ને તો સાઇન થીટા આઈ તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ થીટા જે કોસ સ્ક્વેર થીટા જે ઇન્ટુ જે તો 1 થઈ જશે અને સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા કેટલા થાય 1 થાય એટલે એનો મતલબ એવો થયો કે આપેલો સદિશ એકમ સદિશ છે બરાબર છે આપેલો સદિશ એ કેવો સદિશ છે ભાઈ એકમ સદિશ છે એ આપણે અહીંયા સાબિત કર્યું છે ક્લિયર આટલી વસ્તુ ખબર પડશે ભાઈ ઓકે ખબર પડશે આટલી વસ્તુ કે નહીં પડે સમજાઈ ગઈ વસ્તુ આ ઓકે સમજાઈ ગઈ વસ્તુ ડન ક્લિયર કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં ડન આનો સ્ક્રીનશોટ લઈ લો આપણે નવો ટોપિક જોઈએ હવે કે બે સદિશ લંબ છે કે નહીં એ ચેક કરવું છે આપણે બરાબર છે બે સદિશ લંબ છે કે નહીં એવું ચેક કરવું છે સમજો ચલો એક્ઝામ્પલ આવડી ગયું ભાઈ એકમ સદિશની ચકાસણી કરવી હોય તો શું ચેક કરવાનું કે આપેલા સદિશનો એની જ સાથેનો ડોટ ગુણાકાર 1 આવવો જોઈએ આપેલા સદિશનો એની જ સાથેનો ગુણાકાર 1 આવે તો આપેલો સદિશ એકમ સદિશ કહેવાય ડન આટલી વસ્તુ સો સરસ મજાનો ટોપિક મજનું મજેદાર ટોપિક બરાબર છે સમજો હવે અહીંયા આગળ લંબ સદિશની ચકાસણી કરીએ લંબ સદિશની ચકાસણી બરાબર છે ને લંબ એટલે કેવા ભાઈ ઓર્થોગોનલ પરપેન્ડિક્યુલર સદિશો કહેવાય છે ને બરાબર છે તો અહીંયા લખી શકીએ ટુ ચેક perpendicular વેક્ટર બરાબર છે ને ટુ ચેક પરપેન્ડિક્યુલર વેક્ટર લંબ સદિશની ચકાસણી હવે લંબ સદિશની ચકાસણીમાં શું ધ્યાન રાખવાનું તો સમજો અહીંયા જો સમજો ખાસ
જો સદિશ A એન્ડ સદિશ B લંબ હોય તો, બંને સદિશ કેવા હોય ભાઈ? લંબ હોય તો શું વસ્તુ ધ્યાનમાં રાખીશું આપણે? માની લો કે આપેલા સદિશો લંબ છે, તો એનો મતલબ શું? કઈ રીતે નક્કી કરીશું કે લંબ છે? બરાબર છે, તો સદિશ A અને સદિશ B લંબ હોય તો તેમનો ડોટ ગુણાકાર શૂન્ય થાય. કેવો થાય ભાઈ? શૂન્ય થાય. આ ખાસ યાદ રાખો. આપેલા બે સદિશનો ડોટ ગુણાકાર જો 0 થતો હોય, બરાબર છે ને, 0 થતો હોય તો બંને એકબીજાના લંબ કહેવાય. માની લો કે અહીંયા એક સદિશ આપ્યો છે, સદિશ A. સમજીએ, ધ્યાન આપો. એક સદિશ આપ્યો છે અહીંયા આપણને સદિશ A અને એક બીજો સદિશ આપ્યો છે આપણને સદિશ B. આ બંને વચ્ચે ખૂણો છે 90 ડિગ્રી. બરાબર છે, તો આનો ડોટ ગુણાકાર કેટલો થશે? 0 થશે. કોમન, કારણ કે બે લંબ સદિશોને એકબીજા સાથે કોઈ લેવા દેવા છે જ નહીં ભાઈ ડોટ ગુણાકારમાં. બરાબર છે ને, તો જો અહીંયા આવું લખી શકાય, સદિશ A ડોટ B બરાબર AB cos 90. તો સદિશ A ડોટ B બરાબર શું આવશે રિઝલ્ટ? 0. cos 90 0 થાય. હવે આ AB નું મૂલ્ય A ડોટ B બરાબર 0 આવે છે, એનો મતલબ એવો થયો કે આપેલા બે સદિશ કેવા છે ભાઈ? લંબ સદિશ. ઓકે, સો આ બે લંબ સદિશ નક્કી કરવાની આપણને જે પદ્ધતિ ખબર પડી છે, સરસ મજાની મજેદાર મેથડ. બરાબર છે, એક ક્વેશ્ચન જોઈએ આપણે. બરાબર છે, એક ક્વેશ્ચન જોઈએ અને પછી આપણે આગળ જઈએ. ચલો સમજો ભાઈ, ધ્યાન આપો. એક્ઝામ્પલ આવો છે. બરાબર, સમજો. આપણને બે લંબ સદિશ નક્કી કરવાની મેથડ ખબર પડી ગઈ છે કે આપેલા બે સદિશ જો એકબીજાથી 90 ડિગ્રીએ હોય તો એ બંનેનો ડોટ ગુણાકાર કેવો થશે ભાઈ? 0 થશે. કેવો થશે? 0 થશે. ક્લિયર? આટલી વસ્તુ સમજો. હવે અહીંયા એક એક્ઝામ્પલ આપું, એ એક્ઝામ્પલ સમજી લો પહેલા. શું છે એક્ઝામ્પલ? જો સદિશ A બરાબર 2i કેપ પ્લસ 3j કેપ માઇનસ આલ્ફા k કેપ અને સદિશ B બરાબર i કેપ માઇનસ 2j કેપ પ્લસ 4k કેપ હોય તો આલ્ફાનું મૂલ્ય શોધો. બરાબર છે, અહીંયા A એન્ડ B લંબ સદિશો છે. ક્લિયર? સરસ મજાનો ક્વેશ્ચન છે. સરસ મજાનો ક્વેશ્ચન ભાઈ. આલ્ફાનું મૂલ્ય કેટલું હોય આપણે નક્કી કરવું છે. બરાબર છે ને, ધ્યાન આપો. અહીંયા એક સદિશ આપ્યો છે, સદિશ A ની અંદર આલ્ફા આપેલા છે અને અહીંયા 4 આપેલા છે. હવે આપણને એવું કીધું છે કે A ડોટ B એ બંને લંબ સદિશ હોય તો A ડોટ B કેટલા થાય? 0. અહીંયા તો જોઈ લીધું આપણે. બરાબર છે ને, અહીંયા લખ્યું છે ને ભાઈ લંબ સદિશ છે, તો આવું લખાય, સદિશ A ડોટ B બરાબર 0. હવે A ડોટ B કરો તો I નો I સાથે ગુણાકાર કેટલો થશે? 2. 2 into 1 2, પછી 2 into 3 માઇનસ 6 અને આલ્ફા માઇનસ પ્લસ 4 એટલે માઇનસ 4 આલ્ફા બરાબર 0 થાય ભાઈ. તો અહીંયા જવાબ શું આવશે? 6 માઇનસ 2 માઇનસ 4 આલ્ફા બરાબર 0. ડન? ખબર પડી રહી છે આ? ઓકે, 3 દુ 6 સાદુરૂપ આપતા જઈએ આપણે. હવે આ 4 આલ્ફાને આ બાજુ લઈ જાઓ તો માઇનસ 4 બરાબર 4 આલ્ફા, તો આલ્ફા બરાબર માઇનસ 1 થશે. કેટલા થશે ભાઈ? આલ્ફા બરાબર માઇનસ 1. સિમ્પલ વે, સિમ્પલ મેથડથી MCQ સોલ્વ થઈ શકાય. બરાબર છે ને? ઓકે મિત્રો, ડન? ખબર પડી રહી છે? મગજમાં જવું જોઈએ. બરાબર છે ને? મગજમાં જવું જોઈએ. બરાબર છે? ઓકે, ચલો બીજો ક્વેશ્ચન જોઈએ આપણે. બીજો એક ક્વેશ્ચન જોઈએ. બરાબર, સમજો અહીંયા એક્ઝામ્પલ. જો સદિશ, સમજો બીજો એક સરસ મજાનો એક્ઝામ્પલ છે, ધ્યાન આપો. જો સદિશ 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 8k કેપ, બરાબર છે, અને આ સદિશ છે સદિશ 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 8k કેપ એ સદિશ 4j કેપ માઇનસ 4i કેપ પ્લસ 8k કેપ. બરાબર છે ને? આવું આપ્યું છે. 8 નહીં, અહીંયા આલ્ફા લઈ લો. આલ્ફા લઈ લઈએ આપણે, આલ્ફાનું મૂલ્ય શોધીએ. બરાબર છે? 8k કેપ આલ્ફા k કેપ ને લંબ હોય, ને લંબ હોય તો આલ્ફા શોધો. તો આલ્ફા શોધો, આવું કીધું છે ભાઈ. પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયેલો છે, 2005માં પૂછાયેલો ક્વેશ્ચન છે. બરાબર છે? ઓપ્શન આપેલા હતા આની અંદર. સરસ મજાનો ઓપ્શન છે, અહીંયા જોઈ લો. ઓપ્શન A 1/2, ઓપ્શન B છે -1/2, ઓપ્શન C છે 1 અને ઓપ્શન D છે -1. ચલો આન્સર શું આવશે? વિડીયો પોઝ કરીને પહેલા સોલ્વ કરીએ. અહીંયા
આ સદિશને લંબ છે તો આલ્ફા કેટલા થાય? હવે લંબ હોય તો સદિશ a ડોટ b બરાબર 0. ડન. a ડોટ b બરાબર 0 કારણ કે બંને એકબીજાને લંબ છે. તો હવે ગુણાકાર કરો. આ a ડોટ b કરો, આને આની સાથે ગુણો તો 4 દુ 8, અહીંયા -12 અને +8 આલ્ફા બરાબર 0 થશે. બરાબર છે. હવે અહીંયાથી જવાબ આવશે -4 + 8 આલ્ફા બરાબર 0, -4 બરાબર -8 આલ્ફા. ઓકે, -4 બરાબર -8 આલ્ફા થાય. ડન. આટલી વસ્તુ ભાઈ ખબર પડી રહી છે ને? જોજો અહીંયા ક્યાં મિસ્ટેક ના થવી જોઈએ. 4 3 12 -12, 4 દુ 8, 12 8 એટલે -4 + 8 આલ્ફા બરાબર. તો અહીંયા જવાબ શું આવશે ભાઈ? માઇનસ માઇનસ ગયા અહીંયાથી, તો આલ્ફા બરાબર 4/8 1/2. જવાબ કેટલો આવશે ભાઈ? 1/2. ક્લિયર? આટલી વસ્તુ કેટલો આવશે? જો સદિશ 2i કેપ + 3j કેપ + 8 k કેપ 4j કેપ, ભાઈ મિસ્ટેક કરી ગયા, મિસ્ટેક કરી. આ i અને આ j છે, આ i અને આ j છે. સોરી એક મિનિટ અને જુઓ ભાઈ, આ બી મિસ્ટેક ના થવી જોઈએ. ઓકે, સમજો અહીંયા શું છે, આપણે i નો i સાથે ગુણાકાર કરવાનો છે. બરાબર છે. અને j નો j સાથે. ઓકે, સમજો અહીંયા આન્સર થોડો ચેન્જ થાય છે ભાઈ. જુઓ 2i કેપ અને -4i કેપ, આમાં i પાછળ લખેલો છે, આ j આગળ લખેલો છે. સો આ ધ્યાન રાખવાનું છે. ઓકે મિત્રો, આપણે ફટાફટ ગણી નાખ્યું ઉતાવળમાં, પણ સમજો અહીંયાથી i કેપ અને જે આ i કેપ અને આ i કેપ, તો 2 અને 4 નો ગુણાકાર થશે -8. 3j અને 4 આ બંનેનો ગુણાકાર +12 અને 8 આલ્ફા +8 આલ્ફા બરાબર 0. હવે અહીંયા આવશે 4 + 8 આલ્ફા બરાબર 0, 4 બરાબર -8 આલ્ફા, આલ્ફા બરાબર -1/2 થશે. કેટલા થશે ભાઈ? -1/2. ઓકે, સો હું પણ કન્ફ્યુઝ થયો કે કેમ આન્સર ના આવ્યો ભાઈ. ડન. આટલી વસ્તુ. સો આનો સ્ક્રીનશોટ લઈ લો સરસ મજાનો, પછી આપણે આગળ જઈએ. ડન. ઓકે, લેવાઈ ગયો સ્ક્રીનશોટ. ચલો આગળ જઈએ આપણે. હવે એક સરસ એક્ઝામ્પલ કરીએ નાનકડો, અને પછી PYQ છે એક બે સારા એવા, આપણે એને સોલ્વ આઉટ કરીએ. ચલો જુઓ અહીંયાથી એક્ઝામ્પલ આવો છે મિત્રો. વિડીયો પોઝ કરીને સોલ્વ કરવાનો ટ્રાય કરજો. બરાબર છે. જો સદિશ a નું મૂલ્ય 2 અને સદિશ b નું મૂલ્ય એ 4 હોય. બરાબર છે ને? આ બે મૂલ્ય આપ્યા છે. સદિશ a 2 અને b નું મૂલ્ય 4 હોય. બરાબર. અને થીટા બરાબર 60 ડિગ્રી હોય તો સદિશ a ડોટ b શોધો. ચલો આવું કીધું છે. બરાબર છે. સદિશ a ડોટ b શોધવાનો કીધો છે. આપણને બે સદિશોના મૂલ્યો આપ્યા છે, સદિશ a અને સદિશ b. બરાબર છે. બંને મૂલ્યો આપેલા હોય અને આપણે 60 ડિગ્રી થીટા આપેલો હોય તો કઈ રીતે શોધી શકાય? તો ડોટ પ્રોડક્ટ સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos થીટા. ઓકે, ડન. a નું મૂલ્ય કેટલું છે? 2 ગુણ્યા b નું મૂલ્ય કેટલું છે? 4 અને અહીંયા cos 60, તો 8 ગુણ્યા cos 60 થશે 1/2. તો જવાબ કેટલો આવશે ભાઈ આપણો? a ડોટ b બરાબર 4 આવશે. ક્લિયર? આટલી વસ્તુ. તો જુઓ અહીંયા બે સદિશ ભૌતિક રાશિઓનો ડોટ ગુણાકાર કર્યો તો આપણને અદિશ ભૌતિક રાશિ જવાબ મળે છે. ક્લિયર? એટલા માટે આપણે આને શું કહીએ છીએ? અદિશ ગુણાકાર પણ કહીએ છીએ. ક્લિયર? આટલી વસ્તુ. ઓકે, ચલો એક બીજો સરસ મજાનો મુદ્દો સમજી લો. અહીંયાથી પ્લસ રિઝલ્ટ ક્યારે આવે ને માઇનસ ક્યારે આવે? અહીંયા થીટા 60 ડિગ્રી લીધા છે. બરાબર. હું અહીંયા સદિશ a ડોટ સદિશ b કરું તો a b નું મૂલ્ય cos થીટા લખાય. બરાબર છે. હવે આની અંદર રિઝલ્ટ પ્લસ ક્યારે આવે અને માઇનસ ક્યારે આવે? કારણ કે અદિશ રાશિ તો પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે. બરાબર છે. પ્લસ અને માઇનસ એ એના મૂલ્યો બતાવે છે. બરાબર છે. તો જુઓ અહીંયાથી આ પ્લસ ક્યારે આવે? તો જો આ થીટાનું મૂલ્ય જે છે એ થીટાનું મૂલ્ય સમજો અહીંયાથી આની અંદર થીટાનું મૂલ્ય બદલાય તો આપણને a ડોટ b નું રિઝલ્ટ બદલાતું જોવા મળશે. બરાબર. જો થીટાનું મૂલ્ય એ 0 જેટલું હોય અથવા તો 0 ડિગ્રી કરતા મોટું હોય. બરાબર છે. અથવા તો 90 ડિગ્રી કરતા નાનું હોય. બરાબર છે. તો આપણને સદિશ a ડોટ b નું રિઝલ્ટ કેવું મળે ભાઈ? પોઝિટિવ મળે. કારણ કે 0 થી 90 ડિગ્રીની અંદર કોસના બધા જ મૂલ્ય પ્લસ આવશે.
બરાબર છે. તો અહીંયા આ થીટા જો આટલાની વચ્ચે હોય તો આપણને રિઝલ્ટ કેવું મળશે? પોઝિટિવ મળશે, કારણ કે એ અને બી ના મૂલ્ય તો હંમેશા પોઝિટિવ જ હશે. ઓકે મિત્રો, ઓકે. ચલો બીજી વસ્તુ સમજો. અહીંયા બીજી એક વસ્તુ કે જો થીટાનું મૂલ્ય જે છે, બરાબર સમજીએ, નેગેટિવ ક્યારે આવે? તો થીટાનું મૂલ્ય એ 90 કરતા મોટું હોય, 90 ડિગ્રી કરતા કેવું હોય? મોટું હોય, અથવા તો 180 ડિગ્રી જેટલું હોય અને 180 ડિગ્રી કરતા નાનું હોય, તો આપણને સદિશ A ડોટ B નું મૂલ્ય કેવું મળશે ભાઈ? નેગેટિવ મળે, અને અહીંયા કેવું મળે આપણને? પોઝિટિવ મળે. ક્લિયર? આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે ભાઈ, કે આપણને પોઝિટિવ મૂલ્ય અને નેગેટિવ મૂલ્ય ક્યારે મળશે, બરાબર છે ને? તો ક્યારેક MCQ ની અંદર આ ઇન્ફોર્મેશન આવી જાય, યાદ રાખી લેજો, બરાબર છે? ગણતરી કરતા પણ આપણને ખબર પડે કે આનું મૂલ્ય પોઝિટિવ આવશે કે નેગેટિવ, એ બી બહુ મહત્વની બાબત અહીંયાથી આપણને ખબર પડશે, બરાબર છે? તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો. પછી 2 PYQ જોઈએ, સરસ મજાના, ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો PYQ પણ જોઈએ આપણે. ઓકે, ચાલો ડન. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન, 2015 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. સમજો અહીંયા, બરાબર? ધ્યાન આપજો. એક્ઝામ્પલ આ રીતે છે. પહેલા વિડીયો પોઝ કરી અને સોલ્વ કરવાનો ટ્રાય કરજો, બરાબર છે ને? જુઓ અહીંયાથી હું લખું છું. જો સદિશ A બરાબર cos ઓમેગા t i કેપ પ્લસ sin ઓમેગા t j કેપ હોય, બરાબર છે ને? cos ઓમેગા t j કેપ i કેપ અને sin ઓમેગા t j કેપ, અને સદિશ B બરાબર શું આપ્યું છે આપણને? cos ઓમેગા t બાય 2 i કેપ પ્લસ sin ઓમેગા t બાય 2 j કેપ હોય. ક્લિયર? આટલી વસ્તુ. આ બે સદિશ આપે છે, સદિશ A અને સદિશ B. એ સમયના વિધેયો છે. જુઓ, આની અંદર ટાઈમ છે, આની અંદર ટાઈમ છે, આની અંદર ટાઈમ છે, આની અંદર ટાઈમ છે. બધા કેવા વિધેયો છે? સમયના વિધેયો છે. આ બંને સદિશ એ સમયના વિધેયો છે. જો બંને સદિશ એકબીજાને લંબ હોય, કેવા હોય ભાઈ? બંને સદિશ એકબીજાને લંબ હોય તો t નું મૂલ્ય શોધો. 2015 માં પૂછાયેલો સવાલ, બરાબર છે ને? ધ્યાન આપો. હવે 2015 ની એક્ઝામમાં પૂછાયેલો સવાલ છે. ઓપ્શન એ આપણને આપ્યો છે t બરાબર પાઈ બાય ઓમેગા. ઓપ્શન બી આપણને આપ્યો છે t બરાબર 0. ઓપ્શન સી છે t બરાબર પાઈ બાય 4 ઓમેગા, બરાબર છે? અને ઓપ્શન ડી આપણને આપ્યો છે t બરાબર પાઈ બાય 2 ઓમેગા. ક્લિયર? આમાંથી કયો ઓપ્શન આપણો ક્લિયર સાચો હશે? આપણે સોલ્વ કરીએ. ચલો પહેલા તો રકમમાં જુઓ, બે સદિશ આપેલા છે, એક આ અને એક આ. હવે બંને કેવા છે? એકબીજાને લંબ. હવે એકબીજાને લંબ હોય તો બંનેની ડોટ પ્રોડક્ટ શું આવશે ભાઈ? 0 આવશે. શું આવે? 0 આવે. ઓકે, હમણાં જ આપણે પોઈન્ટ ભણ્યા. તો જુઓ અહીંયાથી સોલ્યુશન શું કહે છે આપણને? તો સદિશ A ડોટ સદિશ B કરું તો જવાબ શું આવવો જોઈએ? 0. કેમ? કારણ કે બંને કેવા છે? એકબીજાને લંબ છે. તો સમજો અહીંયાથી હું ડોટ પ્રોડક્ટ લઉં તો i નો i સાથે ગુણાકાર થશે, એટલે આવું લખાય અહીંયા, cos ઓમેગા t ઇન્ટુ cos ઓમેગા t બાય 2 પ્લસ sin નો sin સાથે, એટલે કે j નો j સાથે ગુણાકાર, sin ઓમેગા t બાય 2 બરાબર 0. આ ડોટ ગુણાકાર થઈ ગયો અહીંયા બરાબર 0. બંનેનું મૂલ્ય કેવું હોય ભાઈ? ડોટ ગુણાકારની અંદર, બે સદિશના ડોટ ગુણાકાર કરો અને મૂલ્ય 0 આવે તો બંને સદિશ કેવા? લંબ. અહીંયા લંબ આપેલા છે તો ડોટ ગુણાકાર 0 મળી ગયો. હવે શું કરવાનું ભાઈ? cos A cos B પ્લસ sin A sin B, બરાબર છે? cos A cos B પ્લસ sin A sin B, તો આવું લખાય cos A માઇનસ B. આને મેં A કહી દીધો, આને B કહી દીધો, આને A કહી દીધો, આને B કહી દીધો. તો cos A cos B પ્લસ sin A sin B બરાબર 0 છે. તો આવું લખાય cos A માઇનસ B લખી શકાય. ઓકે, આની અંદર કોઈ ડાઉટ ખરો ભાઈ? cos A માઇનસ B. હવે આમાંથી આ બાદ કરો તો શું થાય? જુઓ, cos ઓમેગા t માંથી ઓમેગા t બાય 2 આખામાંથી અડધું બાદ કરીએ તો શું વધે? ઓમેગા t બાય 2 વધશે.
ઓકે, પણ કોસ થીટા કેટલો લેવાનો? લંબ છે તો π/2 લેવાનું, તો આવું લખી શકાય. આને π/2 સાથે સરખાવો તો π/2 બરાબર શું મળશે? ωt/2. 2 ગયા તો π બરાબર ωt, તો t નું મૂલ્ય કેટલું આવશે? π/ω. આ આપણો આન્સર છે ભાઈ, π/ωt એટલે π/ω. સરસ મજાનો ક્વેશ્ચન, બહુ જ સુંદર ક્વેશ્ચન, બરાબર છે. ઇઝીલી સોલ્વ થઈ જાય જો મેથડ ખબર હોય તો, બરાબર, પોઈન્ટ ખબર હોય તો. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. આપણે હજુ એક ક્વેશ્ચન જોઈએ ભાઈ, એ અલગ અલગ ક્વેશ્ચનમાં બહુ બધી વાર પૂછાયેલો છે. ડન, ચલો સમજો. હજુ એક ક્વેશ્ચન જોઈએ આપણે, બહુ બધી એક્ઝામની અંદર પૂછાયેલો છે. સમજજો અહીંયાથી. ચલો ક્વેશ્ચન લખું છું. પહેલા ધ્યાનથી ક્વેશ્ચન લખાઈ જાય એટલે વિડીયો પોઝ કરી અને સોલ્વ કરવાનો ટ્રાય કરશું. પહેલા તો જુઓ અહીંયાથી એક્ઝામ્પલ છે. એક પદાર્થ, સમજો એક પદાર્થ છે, બરાબર છે, એ y દિશામાં આગળ વધે છે. ક્લિયર આટલી વસ્તુ? y દિશામાં આગળ વધે છે અને તે પદાર્થ પર, સમજો અહીંયા, તે પદાર્થ પર સદિશ f બરાબર -2i પ્લસ 15j પ્લસ 6k ન્યૂટનનું બળ લાગે છે. ક્લિયર? આટલું બળ લાગે છે. જો પદાર્થ y દિશામાં, બરાબર છે ને, y દિશામાં અથવા તો y દિશા એટલે y અક્ષ પર, y દિશા એટલે શું ભાઈ? y અક્ષ ઉપર કેટલું અંતર કાપે ભાઈ? 10j મીટર અંતર કાપે છે. બરાબર છે ને? આટલું અંતર કાપે છે અથવા તો 10j મીટર જેટલો આગળ વધે છે. જેટલું અંતર કાપે અથવા તો જેટલો આગળ વધે છે. બરાબર છે? તો તે પદાર્થ પર થતું કાર્ય શોધો. ભાઈ નીટની એક્ઝામમાં પૂછાયેલો સવાલ કેટલા વર્ષમાં પૂછાયો હતો? તો જોઈ લો અહીંયાથી 2014માં પૂછાયેલો છે, 2016માં, 18માં અને 19માં. આટલા વર્ષ પૂછાયેલો છે. 2014, 16, 18, 19 આટલા વર્ષ આ ક્વેશ્ચન પૂછાયેલો છે. એટલા માટે અહીંયા લીધો છે આપણે ઓપ્શન 1 150 જૂલ, ઓપ્શન બી છે આપણા જોડે, લખી નાખીએ ઓપ્શન બી 20 જૂલ, બરાબર. ઓપ્શન સી લખું છું અહીંયાથી 190 જૂલ અને ઓપ્શન ડી લખું છું અહીંયાથી 160 જૂલ. બરાબર છે? આ પ્રશ્ન સોલ્વ કરો. જુઓ અહીંયા એક પદાર્થ y દિશામાં આગળ વધે છે, કેટલું બળ લાગે છે? આટલું. બરાબર છે? જો પદાર્થ y દિશામાં આટલું આગળ વધી જાય તો તે પદાર્થ પર થયેલું કાર્ય કેટલું હોય? બરાબર છે ને? તો કાર્ય બરાબર FD cos થીટા. F કેટલું છે? આટલું. અને D કેટલા છે? આ J અને J આ બંનેનો જ ગુણાકાર થાય, કારણ કે I નો J સાથે કોઈ ગુણાકાર નથી, K નો J સાથે કોઈ ગુણાકાર થતો નથી, 0 મૂલ્ય આવશે. તો J નો J સાથે ગુણાકાર કરો અને થીટા y અક્ષ અને y અક્ષ બંને એક જ દિશામાં છે. J એટલે y એટલે અહીંયા cos તો 0 થઈ જશે. બરાબર છે? તો F એટલે કેટલા? 15 ગુણ્યા D કેટલા છે? 10. તો 150 જૂલ કાર્ય થાય. કેટલું કાર્ય થશે ભાઈ? 150 જૂલ. ઓપ્શન એ ઇઝ કરેક્ટ ઓપ્શન. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે, બહુ જ સિમ્પલ ક્વેશ્ચન, જો ફંડા ક્લિયર હોય તો. બરાબર છે ને? 4 વાર પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન. મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લેશો. તો જો અહીંયા ડોટ પ્રોડક્ટની કહાની અહીંયા સરસ રીતે પૂર્ણ કરી છે મિત્રો. આટલા એપ્લિકેશનમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય આપણને આવડવો જોઈએ. બરાબર છે? ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. મિત્રો આ ચેનલને જે લોકો તૈયારી કરી રહ્યા છીએ, બરાબર છે, એ લોકો સુધી આપણે પહોંચાડવાની છે. બરાબર? દરેક મિત્રો ચેનલને વિડીયો ગમે તો લાઈક કરજો, નીચે તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બી કરજો. બરાબર છે? અને તમારા મિત્રો સુધી ચેનલને પહોંચાડજો, જેથી કરીને એ લોકોને ફ્રીમાં આવું સરસ મજાનું એજ્યુકેશન મળી રહે. ઓકે મિત્રો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ.